નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સુહાસ વડી. વાત કરીશું આજે આદિવાસી સમાજમાં હોળી પર્વ નિમિત્તે ઉજવવામાં આવતો ડીંડણ યહાન નૃત્ય, જે સજદાન મહારાષ્ટ્ર રાજ્યનું સજદાન ગામ છે ત્યાંથી તેની શરૂઆત થાય છે. હોળી પર્વનો બીજે દિવસથી આ કાર્યક્રમો શરૂઆત કરવામાં આવે છે. અલગ અલગ ગામમાંથી લઈને આ કાર્યક્રમ યોજાય છે. આ વર્ષમાં 12 જગ્યાએ આ કાર્યક્રમ યોજવામાં આવશે અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક પુરુષો સ્ત્રીનું વેશ ધારણ કરે છે. તેના માટે તેમને સ્ત્રી તરીકે સંબોધવામાં આવે છે. તેમના ઘરના આભૂષણોથી સ્ત્રીના દરેક ઘરનાથી તેઓ સજાવવામાં આવે છે અને આ નૃત્ય જોવા માટે લોકો અલગ અલગ ગામમાંથી મોટી સંખ્યામાં આ નૃત્યને માટે નિહાળવા માટે લોકો ઉમટી પડતા હોય છે. જોઈએ આજનો આ ખાસ રિપોર્ટ. કુકરમુંડાના તોરંદા ખાતે ડીંડણ યહા ગેરિયા નૃત્ય યોજાયું. તાપી જિલ્લાના કુકરમુંડાના તોરંદા ગામે હોળી પર્વ નિમિત્તે સોજદાન ગામથી ડીંડણ યહા ગેરિયા નૃત્ય કાર્યક્રમ યોજાયો, જેને નિહાળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. આ નૃત્ય હોળી પર્વના બીજા દિવસેથી મહારાષ્ટ્ર રાજ્યના સોજદાન ગામથી શરૂ થાય છે. ત્યાર પછી અલગ અલગ ગામોમાં ડીંડણ યહા ગેરિયા નૃત્ય યોજાય છે. હજારોની સંખ્યામાં આ ડીંડણ નૃત્ય જોવા લોકો ઉમટી પડતા હોય છે. આ એક એવું નૃત્ય છે જ્યાં યુવાનો કડક તપસ્યા કરીને સ્ત્રી વેશમાં ધારણ કરીને આ ડીંડણ નૃત્યમાં ભાગ લે છે. આ ચાલુ વર્ષે 400થી વધુ યુવાનો આ નૃત્ય ભાગ લીધો હતો. આ નૃત્ય ભાગ લેનાર બધા જ પુરુષોને સ્ત્રી તરીકે સંબોધવામાં આવે છે, કારણ કે આ નૃત્યમાં પુરુષો સ્ત્રીનું વેશ ધારણ કરે છે. આ નૃત્યમાં એક વ્યક્તિ સુંદર પારંપરિક અભિષ્ટો ધારણ કરે છે. આ નૃત્ય 24 મહિનામાં એકવાર આવે છે અને 12 દિવસ સુધી ચાલે છે. આ નૃત્ય વિશે વાત કરીએ તો વર્ષો પૂર્વે એક મહામારી આવી હતી, ત્યારે રાજરજવાડા એ મહામારીથી બચાવવા માટે ડીંડણ યહા નૃત્ય શરૂઆત કરી હતી. ત્યારથી આ નૃત્ય ચાલતું આવ્યું છે. સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, કુકરમુંડા, તાપી. મારું નામ કલ્યાણભાઈ દિનેશભાઈ વડવી, હું રહેવાસી રણાઈથી. આજે તોરંદા ગામે આદિવાસી દેવી ડીંડણ માતા તોરંદા ગામે એમનું સ્થાન પધાર્યું છે. એમાં અહીંયા અડોશી પડોશી ગામો અને માતાજીના દર્શન અર્થે આવતા લોકો બધા અહીંયા આવીને એક મેળાવો છે અને આ આદિ અનાદિકાલથી આ નૃત્ય અહીંયા થતું આવ્યું છે. અહીંયા આપણું કેલો ગામ સજણાથી એનું સ્થાન છે. ત્યાં 5 દિવસનું ત્યાં પ્રેક્ટિસ થતી છે. એના પછી એ ગામે ગામે જે ગામના વડીલો ત્યાં જઈને કે અમારા ગામમાં માતાજીને પધરાવો, તો એ લોકોને આમંત્રણ આપીને લઈ જાય છે. પછી 10 ગામો કે 12 ગામો એ લોકો ત્યાં જઈને છે નૃત્યો અને પૂજા વિધિ કરતા છે. આ કાર્યક્રમ કેટલા દિવસ સુધી ચાલતો હોય છે? આ કાર્યક્રમ 10 દિવસ
સુધી ચાલતું હોય છે. અને એમાં એવું છે કે 300 વર્ષનો ઇતિહાસ છે. મેં તો એટલું નથી જાણતો કે 300 વર્ષનો ઇતિહાસ છે, પણ અમારા વડીલ છે સાથે ઉભેલા, એમનો ઇતિહાસ કીધો છે કે 300 થી 350 વર્ષનો ઇતિહાસ છે. અંગ્રેજોના ટાઈમથી આ લોકો આનું આયોજન થતું આવ્યું છે. આજ કાર્યક્રમ અંતર્ગત દરેક દર્શક મિત્રને શું સંદેશો આપશો? આ કાર્યક્રમ છે આપણા પૂર્વજો 300-400 વર્ષથી પૂજતા આવ્યા છે. મારે તો સૌ આદિવાસી સમાજને એટલો જ સંદેશો આપવાનો કે આપણા પૂર્વજો આજથી નહીં 300 કે 400-500 વર્ષથી આપણે માતાજીને પૂજતા આવ્યા છે અને આપણે એની રૂઢી જાળવી રાખવાની છે. તો આપણે અહીંયા આવીને છે ને સૌ કોઈ ભેગા મળીને જે આયોજન થતું હશે એમાં સૌભાગી થવાનું નમ્ર વિનંતી સમાજને મારી. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. મારું નામ વિજયસિંહ પાડવી, હા, રાણા સોજણાન. દીનું જે આમાં सोजनाइन देखे स्थापना वेली है. ये परंपरा चालती आली है म्हणून आम्ही जुलेली चाली रही है. आणि गावोगाव जे आहे इथे जो गोरखत मागा ठाकूर जे आहे ही देवी देवता में या अगारी ह्या काही अगारी ह्या आखिनी जुले गावोगाव लिखता या काय म्हणून मेरा शंकर येता ते पूरा की दे आखिने लोक ली जाता. आज दिनों यहाँ कोत्या वर्ष भी है या कार्यक्रम में आयोजन किने याल कमीत कमी 200-300 वर्षापूर्वी ने आहे. आमा इंग्रज लोक राजातो ने हा राजवाडा स्थापना वेला त्या राजवाडामध्ये देखे हे सरकार ली चालतला ते सरकार नसल्यामुळे आम्ही त्या पोरा ते ली चालता ही जहाज मोठो परंपरा ली चालली आहे. ओली वीती ने वो कार्यक्रम कोता दी लोग चाले है वो ओली वीती ने 10-11 दी लोग चाले है जी. अने पूर्णवती के ही केराम आवे फाचे तुम त्या स्थान को जाता है का जी म्हणजे त्या स्थान खूप जहाँ पड़े है हाँ. नाची नाती त्या या पोतिया तोड़ते हैं हाँ. ती पूजा भी यहाँ पागड़े भी तीन छुट्टिया या लगता है पागड़े छुट्टिया एक ही आते हैं. हाँ. या कार्यक्रम अंतर्गत दरेक दर्शक मित्रों ने काय एक संदेशो आपा हा आपू जाती जे संस्कृति है म्हणून ली चालता है याने. ओके. નામ વિનોદભાઈ ઉત્તમભાઈ વડવી. हाँ. હું તોરંદા ગામનો સરપંચ છું. जी. હા, તો આ સાંસ્કૃતિક પારંપરિક આદિવાસી આપણે રજવાડી ગેર નૃત્યો આ આપણે મહારાષ્ટ્રમાં સજદાનથી સ્થાનક છે. जी. હોળી પહેલાં અમારા ગામના બધા આજુબાજુના ગામના બધા છોકરી થઈને ત્યાં પ્રેક્ટિસ કરીને ત્યાંથી આ નૃત્ય ચાલુ થાય છે. जी. તો અમારે દર 24 મહિના પછી આ નૃત્ય આવે છે. જી. તો અમારે પારંપરિક આદિવાસી સંસ્કૃતિ જળાવવા માટે આ નૃત્યો અમારે હોળીના એક દિવસ પછી આ નૃત્ય ત્યાં ચાલુ થાય છે. કેટલા દિવસ સુધી આ કાર્યક્રમ યોજાતો હોય છે? આ 13 દિવસ સુધી. ક્યારે પૂર્ણ થશે? આ હમણાં અમારે 8મો દિવસ છે. તો આ કાર્યક્રમમાં આપણે છેલ્લે છીરવે મહારાષ્ટ્ર કરીને ગામ છે ત્યાં 14 તારીખે પૂરો થશે. કાર્યક્રમ અંતર્ગત તમામ દર્શક મિત્રોને શું સંદેશો આપશો? અમારા જે ગામમાં જેટલા બી ગામના દર્શક મિત્રો આવેલા છે એ બધાને અમારો એક જ પ્રયાસ છે કે આગળથી જે પૂર્વજોથી ચાલતી આવેલી રૂઢી સાંસ્કૃતિક આદિવાસી સાંસ્કૃતિક રૂઢી છે તે બચી રહે તે માટે આ નૃત્યો વારંવાર અમારે રજૂ કરવું પડે છે. એના પ્રયાસો વધારેમાં વધારે ચાલે છે. જે ગામની માંગણી હોય એ પ્રમાણે એ લોકો આપે છે. તો આ નૃત્યોમાં બધા ગ્રામજનોને આપણી સંસ્કૃતિ જાળવવા માટે આપણે આ યાદગાર બની રહે તે માટે બધા યોગદાન આપે એવા પ્રયાસો છે. ઓકે, ધન્યવાદ.
તાલુકાના તોરંદા ગામ ખાતે આજે સસદાન ગામથી પધારેલ ડીંડણ યહાનો નૃત્ય કાર્યક્રમ યોજાયો હતો. તેમાં તમે જોઈ રહ્યા છો પ્રમાણે છોકરાઓ છે, યુવા મિત્રો તેના સ્ત્રીના પ્રેરણા સાથે પહેરવેશ સાથે તેઓ તૈયાર થતા હોય છે અને તેમને સ્ત્રી તરીકે તેમને સંબોધવામાં આવે છે. તેમની તપસ્યાને લીધે આજે તેમને લોકો જોવા માટે મોટી સંખ્યામાં આજે લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમના હાથમાં જે કળા છે, ઘરેણાઓ છે, એ ચાંદીના હોય છે અને આદિવાસી સમાજના દરેક ઘરેણા સાથે અહીં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે. આજે હોળી પર્વ નિમિત્તે જે કાર્યક્રમ યોજાય છે, 24 મહિના અંદર એ કાર્યક્રમ એક વખત યોજાતો હોય છે અને ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમને નિહાળવા માટે ઉપસ્થિત રહેતા હોય છે. આજે કુકરમુંડા તાલુકાના તોરંદા ગામ ખાતે તમે જોઈ રહ્યા છો પ્રમાણે કે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને હવેથી પછી અહીંથી તે આખી તે ગેર નૃત્ય છે એ સતોના જશે, સતોનાથી સિરવે જશે. આમ કરીને 14 તારીખ સુધી આ કાર્યક્રમ યોજાશે અને ત્યાર પછી આ કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવામાં આવશે. આપ કેમેરામાં જોઈ રહ્યા છો પ્રમાણે કે મોટી સંખ્યામાં લોકો, સમાજના લોકો, આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહેતા હોય છે અને જે ધાર્મિક કાર્યક્રમો હોય છે એ કાર્યક્રમો એ પૂર્ણ કરતા હોય છે. આપ તમે જોઈ રહ્યા છો પ્રમાણે કે કેમેરામાં આ દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો પ્રમાણે કે સમાજના લોકો અહીં મોટી જનમેદની અહીં ઉપસ્થિત રહેતી હોય છે અને આજે આ કાર્યક્રમ તોરંદા ખાતે યોજાયો હતો. કેમેરામેન દિનેશની સાથે સુવાસવાડી, ન્યૂઝ ટાઈમ તાપી.